ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 29 ડિસેમ્બર 2025 ડેલી કરંટ અફેર્સ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 29 ડિસેમ્બર ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 27 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય રોગચાળાની તૈયારી દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે 27 ડિસેમ્બરે મનાવવામાં આવે, ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ છે, હાલમાં BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો BWF એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો PV સંધુની. 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન PV સિંધુને 2026થી 2029 કાર્યકાળ માટે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એથ્લેટિક્સ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો નિમણૂકની વાત થઈ તો હાલમાં શૈલેષ ચંદ્રા ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ બન્યા. કોકોકોલાના આગામી CEO તરીકે હેનરિક બ્રાઉનની નિમણૂક કરાઈ. IIFL ફાઇનાન્સ તેના ચેરમેન તરીકે BP કાનુનગોની નિમણૂક કરી છે. શાશ્વત શર્મા એરટેલ ઇન્ડિયાના MD અને CEO બન્યા. સાંઈ જાદવ ભારતીય લશ્કરી એકેડમીમાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા. રવિ રંજનને SBIના નવા MD તરીકેનો કાર્યભાર આપવામાં આવ્યો. NCAER સુરેશ ગોયલને તેના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કર્યા. અજયકુમાર શુક્લા PNB હાઉસિંગ ફાઇનાન્સના MD અને CEO બન્યા. 3 નંબર છે, હાલમાં ઊંડા સમુદ્ર તળમાંથી દુર્લભ ખનિજોથી ભરપૂર માટીના ખાણકામનું પરીક્ષણ કરવાની યોજના કોણે જાહેર કરી છે? તો મિત્રો આમાં જાપાન રાઈટ આન્સર થશે. બરાબર. જાપાને પેસિફિક મહાસાગરમાં મિનામેટોરીસીમા ટાપુ નજીક ઊંડા સમુદ્ર તળાવમાંથી દુર્લભ ખનિજ સમુદ્ર માટીના ખાણકામનું પરીક્ષણ કરવાની યોજનાની જાહેરાત કરી. જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન, PM છે સન્ના ટાકેજી. 4 નંબર છે, હાલમાં PM રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025થી કયા ગુજરાતીને સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે વાકા લક્ષ્મી પ્રતિજ્ઞા. બરાબર. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2025થી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકા એ ગુજરાતની છે, એમને સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતની વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાને ચેસની રમત માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, તેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ GK, સ્પોર્ટ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. હાલમાં અભ્યુદય MP ગ્રોથ સમિટ ક્યાં યોજાઈ? અભ્યુદય MP, હવે MP આવ્યું એટલે મધ્યપ્રદેશ, તો ગ્વાલિયર આવેલું છે મિત્રો મધ્યપ્રદેશમાં. ગ્વાલિયરમાં અભ્યુદય મધ્યપ્રદેશ વિકાસ સમિટ યોજાઈ હતી. તેનું આયોજન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મ જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું હતું. 6 છે, તાજેતરમાં મંડલા પૂજાનું આયોજન ક્યાં થયું છે? મંડલા પૂજા મિત્રો એ થયું છે કેરળની અંદર. બરાબર. મંડલા પૂજાનું આયોજન કેરળમાં થયું છે. કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. CM છે પિનરાઈ વિજયન. રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર. મિત્રો હાલમાં સબરીમાળા ખાતે 41 દિવસના મંડલા વ્રતમાં સૌથી શુભ વિધિ મંડલા પૂજા છે. આ વિધિ કેરળના સબરીમાલા શ્રી ધર્મ સંસ્થા મંદિરમાં કરવામાં આવે છે. આ સમય દરમિયાન દેવતાને થંગા અંકી એટલે કે સોનેરી વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. કેરળના કોલમમાં ભારતની પ્રથમ 24x7 ઓપન નેટવર્ક કોર્ટ ખુલી. કેરળ PM શ્રી શાળા યોજનામાં જોડાવા માટે કેન્દ્ર સરકાર સાથે ભાગીદારી કરી. કેરળ વન્યજીવન અધિનિયમ 1972માં સુધારો કરનાર પ્રથમ રાજ્ય બન્યું. કેરળ રાજ્ય સરકારે વારસો અને મસાલા આધારિત પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સ્પાઇસ રૂટ પહેલ શરૂ કરી. કેરળના કોલમમાં રામચંદ્રન મ્યુઝિયમ ખુલશે. કેરળ ટુરિઝમને સૌથી વધુ આકર્ષક સોશિયલ મીડિયા ઝુંબેશ માટે પેટા ગોલ્ડ એવોર્ડ 2025 મળ્યો. કેરળને ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલી સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું. 7 છે, હાલમાં કયા દેશે લાંબા અંતરની એન્ટી એરક્રાફ્ટ ICBM સક્ષમ મિસાઇલનું પરીક્ષણ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં
ઉત્તર કોરિયાએ, બરાબર. ઉત્તર કોરિયાએ કિમ જોંગ ઉનની દેખરેખ હેઠળ વિકસિત નવી લાંબા અંતરની એન્ટી એરક્રાફ્ટ ICBM સક્ષમ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. નોર્થ કોરિયાનું કેપિટલ છે પ્યોંગયાંગ, કરન્સી છે નોર્થ કોરિયન વોન અને પ્રેસિડેન્ટ છે કિમ જોંગ ઉન. 8 છે હાલમાં વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસવે ટનલનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો મિત્રો એ થયું છે ચીન દેશની અંદર. ચીને વિશ્વની સૌથી લાંબી એક્સપ્રેસવે ટનલ તિયાન શાન શેંગલી ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ ટનલ શિનજિયાંગ ઉઈગુર સ્વાયત્ત ક્ષેત્રમાં સ્થિત છે. તેની કુલ લંબાઈ 22.13 કિલોમીટર છે, જે તેને વિશ્વભરમાં તેના પ્રકારની સૌથી લાંબી ટનલ બનાવે છે. 9 છે હાલમાં ભારતનું પ્રથમ સ્વદેશી MRI સ્કેનર કોના સહયોગથી વિકસાવવામાં આવ્યું? તો મિત્રો જોહો રાઈટ આન્સર છે. જોહો સમર્થિત ભારતીય સ્ટાર્ટઅપ વોક્સેલ ગ્રીડ્સે ભારતનું પ્રથમ સ્વદેશી MRI એટલે કે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ સ્કેનર વિકસાવ્યું છે. આ સિદ્ધિ આયાતી ડાયગ્નોસ્ટિક સાધનો પર ભારતની નિર્ભરતા ઘટાડે છે અને દેશના આરોગ્ય સંભાળ માળખાને મજબૂત બનાવે છે. 10 છે હાલમાં કોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો વૈભવ સૂર્યવંશી રાઈટ આન્સર છે. ઉભરતા ક્રિકેટર અને 14 વર્ષના બાળ પ્રતિભાશાળી વૈભવ સૂર્યવંશીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સ્થાનિક અને અંડર-19 ક્રિકેટમાં તેમની અસાધારણ સિદ્ધિઓ બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ પુરસ્કાર 5 થી 18 વર્ષના વયના બાળકો માટે ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જે રમતગમત, કલા, વિજ્ઞાન અને સમાજ સેવા, પર્યાવરણ અને હિંમત જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને માન્યતા આપે. મિત્રો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર જે છે 26 ડિસેમ્બરે આપવામાં આવ્યા. 6 કેટેગરીમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. ઉંમર મર્યાદા 5 વર્ષથી 18 વર્ષ. 1996માં આની શરૂઆત થઈ હતી. 2025માં કુલ 20 બાળકોને આપવામાં આવ્યા, જેમાં વાકા લક્ષ્મી પ્રતિજ્ઞા એ ગુજરાતની છે. ચેસમાં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી, બરાબર. વૈભવ સૂર્યવંશી બિહારના ક્રિકેટર છે અને સરવણસિંહ, આ 3 ઇમ્પોર્ટન્ટ છે. સરવણસિંહ ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધના જોખમ હોવા છતાં તેણે પોતાના ઘર નજીક સરહદ પર તૈનાત ભારતીય સૈનિકોને પાણી, દૂધ અને લસ્સી પહોંચાડવાનું કાર્ય કર્યું હતું. એવોર્ડ્સની વાત થઈ તો આલિયા ભટ્ટને ગોલ્ડન ગ્લોબ્સ હોરાઇઝન એવોર્ડ મળ્યો. સુપ્રિયા સાહુને સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન મળ્યો. PM મોદીને ઇથોપિયાનો સર્વોચ્ચ સન્માન ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથોપિયા મળ્યો. CRPF અધિકારી દિનેશ ખટ્ટકને ગૃહમંત્રી કાર્યક્ષમતા ચંદ્રક મળ્યો. નૈના કાલુ 2025 ટર્નર પ્રાઇઝ જીત્યું. પ્રતીક માધવને દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણમાં નવીનતા માટે રાષ્ટ્રીય વ્યક્તિત્વ શ્રેષ્ઠ પુરસ્કારથી સન્માનિત કરાયા. 11 છે હાલમાં કયા રાજ્યમાં 150મો શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો પંજાબ રાઈટ આન્સર થશે, બરાબર. પંજાબના જાલંધરમાં આવેલા ઐતિહાસિક શ્રી દેવી તાલાબ મંદિરમાં 150માં શ્રી બાબા હરિવલ્લભ સંગીત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 12 છે હાલમાં ક્યાંના વૈજ્ઞાનિકોએ ઊંટના લોહીમાંથી એન્ટીવેનમ બનાવવામાં સફળતા મેળવી છે? તો રાજસ્થાનના બિકાનેરમાં ઊંટના લોહીમાંથી એન્ટીવેનમ બનાવવામાં સફળતા મળી. ઉંદરો પરના એન્ટીવેનમના પ્રયોગો ઉત્સાહજનક રહ્યા હતા. 13 છે હાલમાં 2026 માટે કિમ્બર્લી પ્રોસેસના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કિમ્બર્લી પ્રોસેસના અધ્યક્ષ તરીકે ભારતની નિમણૂક થઈ છે. કિમ્બર્લી પ્રોસેસ એ સરકારો, હીરા ઉદ્યોગ અને નાગરિક સમાજની ત્રિપક્ષીય પહેલ છે, જેનો ઉદ્દેશ્ય કોન્ફ્લિક્ટ ડાયમંડ્સ એટલે કે રફ ડાયમંડ્સના વેપારને રોકવાનો છે. સરકારો સામેના યુદ્ધોને નાણાં આપવા માટે બળવાખોર જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતા વેપારને અટકાવવાનો છે. 14 છે હાલમાં રૂપટોપ સોલરના સંદર્ભમાં કયું રાજ્ય અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું? રૂપટોપ સોલરના સંદર્ભમાં તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત રાજ્ય. મિત્રો ગુજરાતની વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ ધોરડો ગુજરાતનું ચોથું સોરગામ બન્યું. અમદાવાદના એશિયાના સૌથી મોટા રેલ ઓપરેશન્સ કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. રાજધાની દિલ્હી ઉપરાંત ગુજરાતમાં ભારત ટેક્સીનું પાયલટ ઓપરેશન શરૂ થયું. ગાંધીનગરમાં અર્થ સમિટ 2025નું આયોજન થયું. ગુજરાતે ભારતની પ્રથમ આદિવાસી જીનોમ સિક્વેન્સિંગ પહેલ શરૂ કરી. હર્ષસંઘવી ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. ગાંધીનગરમાં જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર રાષ્ટ્રીય પરિષદ યોજાઈ. 15 છે હાલમાં યોજાયેલી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં તિલોત્તમા સેને કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. 16 છે હાલમાં કયો દેશ સોમાલીલેન્ડને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બની ગયો? તો મિત્રો એ ઇઝરાયલ દેશ બની ગયો છે. ઇઝરાયલ રાઈટ આન્સર છે.
ઇઝરાયલ સોમાલિયાના અલગ થયેલા પ્રદેશ સોમાલીલેન્ડને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઔપચારિક રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બની ગયો. ઇઝરાયલનું કેપિટલ છે યરુસલેમ, કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ, પીએમ છે બેન્જામિન નેતન્યાહુ, પ્રેસિડેન્ટ છે ઇસાક હર્જોગ. 17 હાલમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ આઈઆઈટીએ સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું છે? તો મિત્રો આઈઆઈટી પટનાએ કર્યું છે. આઈઆઈટી પટનાએ બિહારના પ્રથમ પરમરુદ્ર સુપર કમ્પ્યુટરનું ઉદ્ઘાટન કર્યું. આ રાષ્ટ્રીય સુપર કમ્પ્યુટિંગ મિશન હેઠળ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે જે આ ક્ષેત્રમાં સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવશે અને વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સંશોધકોને જટિલ વૈજ્ઞાનિક અને તકનીકી પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવશે. મિત્રો હાલમાં કોલ ઇન્ડિયા લિમિટેડ સસ્ટેનેબલ એનર્જી સેન્ટર સ્થાપવા માટે આઈઆઈટી મદ્રાસ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. જહાજો પર જીવનની ગુણવત્તા સુધારવા માટે ભારતીય નૌકાદળે આઈઆઈટી દિલ્હી સાથે ભાગીદારી કરી. ભારત એઆઈ મિશન આઈઆઈટી મદ્રાસના સહયોગથી ચેન્નઈમાં ગ્લોબલ એઆઈ કોન્ક્લેવનું આયોજન કરશે. આઈઆઈટી ભિલાઈએ ઇમારતોમાં તાપમાનને આપમેળે નિયંત્રિત કરવા માટે સ્માર્ટ પોલિમર જેલ વિકસાવ્યું. ટેલિકોમ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સી.આઈઆઈટી ગાંધીનગર સાથે ભાગીદારી કરી. આઈઆઈટી ગુવાહાટીએ નોર્થ ઇસ્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્લસ્ટર લોન્ચ કર્યું. આઈઆઈટી કાનપુરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું સન્માન કર્યું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો ફ્રેન્ડ આપણે આવી ગયા છે 28 ડિસેમ્બર રિવિઝન. વીર બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 26 ડિસેમ્બરે. ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ વિરોધી પરિષદ સમિટનું ઉદ્ઘાટન દિલ્હીમાં કર્યું. મહારાષ્ટ્રમાં એક સમર્પિત કિસમિસ સંશોધન કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? સાંગલીમાં. કોના દ્વારા નવસારીમાં રાજ્યના સૌથી આધુનિક અને હાઈટેક એસટી બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? ભૂપેન્દ્ર પટેલ દ્વારા. હાલમાં કયા રાજ્યએ તેની બધી સરકારી શાળાઓમાં અખબાર વાંચન ફરજિયાત કર્યું? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. COP17 કોન્ફરન્સ માટે સત્તાવાર બટરફ્લાય લોગો કોણે રજૂ કર્યું? આર્મેનિયાએ. નવી દિલ્હીમાં 5મા રાષ્ટ્રીય મુખ્ય સચિવ પરિષદની અધ્યક્ષતા નરેન્દ્ર મોદી કરશે. કયા દેશે 2036 સુધીમાં ચંદ્રમા પર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના કરી? રશિયાએ કરી છે. ગ્લોબલ ચેસ લીગ 2025નો ખિતાબ કોણે જીત્યો? આર પ્રજ્ઞાનંદ અને અનીશ ગીરીએ. હાલમાં પ્રકાશિત થયેલ પુસ્તક ધ ગ્રેટ સેક્શન્સ હેક કોણે લખ્યું છે? ઉર્જિત પટેલે. રેલ વિકાસ નિગમ લિમિટેડના સીએમડી તરીકે સલીમ અહેમદે કાર્યભાર સંભાળ્યો. ગુજરાતના કયા શહેરને ભારતના પ્રથમ ગ્રીન ટાઉન તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું? મોઢેરાને. અનુ ગર્ગને કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવી? ઓડિશા રાઈટ આન્સર છે. ભારતનો સૌથી મોટો પ્રાચીન ગોળાકાર પથ્થરની ભૂલ ભૂલામણી ક્યાં મળી? મહારાષ્ટ્રની અંદર. કયા રાજ્ય વિધાનસભા અધ્યક્ષ બિસ્વા બંધુ સેનનું નિધન થયું? ત્રિપુરા રાઈટ આન્સર છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 યોજાશે છત્તીસગઢમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો મનોહરલાલ શર્માનું નિધન થયું છે. તેઓ એક વકીલ હતા. આજનો પ્રશ્ન છે 33 વર્ષ પછી કયા રાજ્યને ફરીથી વાઘ રાજ્ય જાહેર કરવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.